નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સ્વસ્થ રહો, મસ્ત રહો ને તંદુરસ્ત રહો. તો છે ને મિત્રો, આ જુગાડ અમે 2 વર્ષ પહેલાં બનાવ્યો હતો, પછી કચરામાં નાખી દીધો ને હવે કાયમ આવ્યો છે. એ તો તમને ખબર હશે કે હવે ગેસમાં કંઈ મળતું નહીં બહુ, ગેસના શોર્ટેજના હિસાબે અમે પાછો ચાલુ કર્યો ને આમાં જે કોલસો વાપરવામાં આવે લાકડાનો, તમે જોઈ શકો છો. આ અમારું તાપણું હતું, પહેલાં તાપ હાથું બનાવેલું હતું ને હવે આની માથે બનાવવાનું હતું રસોઈ. સ્પેશિયલ અમારો શિયાળાનો તાપણું છે. અહીંયા અમે લગાવેલી હતી પંખી, એ હવે બળી ગઈ, આ કાઢી નાખી દીધી છે. આવી પંખી લગાવેલી હતી, બિચારી ગરમ થઈ ગઈ, સોટી ગઈ. તો આ જુગાડ તમને કેવો લાગ્યો આપણને કોમેન્ટમાં જણાવો. હા, ઇજરું કોલસો નાખવાનો. અમારા મિક્સરવાળા હાથ ન ખાતા હોય, આમાં ગાડીમાં ઓલો જુગાડે હાલે, સાણા નાખો તો પણ ચાલે, કોલસો નાખો એવું નથી, લાકડા નાખો તો આવે. બસ મોટા બસ. હવે આને બહાર નાખવા માટે મેં પંખો રસોઈ બનાવવાનું કામ ચાલુ. અમારો મેહુલભાઈ ગોઠવે છે પંખો હવા નાખવા માટે. જવો હાલ આપી દે, શેડ આવે ફરાક. મિક્સરવાળાનો અવાજ સારો આવે ને, ફરાડ મિક્સરવાળાનો અવાજ ઘણો આવે, આપણો ને આવતો. રસોઈ બનવાનું થઈ ગયું ચાલુ, તો ફેંકાઈ ગયો છે મસ્તીનો. અહીંથી મીઠી હવા. આગળનું સારું નવું પ્રકારનું લેવા, વિદેશી લાગે. હા, મોટા રમાયું બાકી હો. એ ઉડાડમાં આ ગેસ જેટલું ફાસ્ટર તો હાલે. સોલો બેસારો કહેતો હતા તાપણું કરતા કઈ વેલ્યુ નહોતો, ખૂણામાં ફગાવી દેતો. હે હવે વેલ્યુ થયા.
તો પુરાડો આવી દે આદુ લસણ સાથે પેટ નહીં રાખો પંખા બંધ કરો ધીમો ઘટના કો પંખો બંધ ના પાક વાંચે આપણે બપોર થઈ જાય ધીમો બંધ કરી દેવાનો તેથી તાજા તો આ છે મિત્રો પંજાબી દાળ જવો તમે અમારો જુગાડ અને છે શિયાળાનું તાપણ હવે આમાં ઉપયોગ કર્યો